બનાસકાંઠાના લાખણીમાં નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। સતત ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા। ગેડા રોડ અને વાસણા રોડ પર પાણી ભરાતા વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મુખ્ય રસ્તા પર પાણી ભરાતા દુકાનદારો અને રાહદારીઓ પરેશાન થયા। સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો। તમે જોઈ શકો છો કે સામે બધે પાણી હોવાના કારણે દુકાનો ખોલી શકાતી નથી, એટલું બધું પાણી ભરાય છે। તો હંમેશા માટે પાણીનો નિકાલ થાય એવો સરકારને અમારી અરજી છે। વરસાદ થોડો સામાન્ય વરસાદથી બધું પાણી ભરાઈ જાય છે, બરાબર છે, અને એનો નિકાલ કોઈ થતો નથી। નિકાલ સરકારને બહુ વિનંતી છે કે કઈ કરીને સરકાર નિકાલ કરે અને અમને પાણીમાંથી મુક્ત કરે એવી સરકાર જોડે અમે વિનંતી કરીએ છીએ। મુશ્કેલી વેપારીઓમાં અંદર ધંધા જ કરી શકે એમ નથી, બધું દુકાનો બંધ રાખીને રોજગાર બંધ રાખીને ઘરે જવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। લાખણી પંથકમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે, જ્યાં વરસાદી પાણી ભરાતા દુકાનદારો અને વાહન ચાલકો મુશ્કેલી વેઠવા માટે મજબૂર બન્યા છે। સામાન્ય વરસાદમાં જ રસ્તા પરથી નદીની માફક પાણી વહેતા થાય તેવી સ્થિતિ છે, ત્યારે લોકોએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। તો આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા। પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે। ગઠામણ પાટિયા પાસે પણ વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। પાલનપુરથી અમદાવાદ તરફ જતા વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા। પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે।